અત્યાર સુધી આપે પાણીની કે છાશની પરબ જોઈ હશે, પણ પાલનપુરના એક ચિત્ર શિક્ષકે એક એવી અનોખી પરબ ઊભી કરી છે જેને જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આખરે શેની છે આ પરબ અને શું છે તેની ખાસિયત? જુઓ આ રિપોર્ટમાં. આપની સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યો એ સેનિટરી પેડની પરબના છે. જી હા, આપે બરાબર જ સાંભળ્યું છે, સેનિટરી પેડ અને તેની પરબ. પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના કલા શિક્ષક નયન ચતરારિયા છેલ્લા 3 વર્ષથી 10 થી 14 વર્ષની ઉંમરની કિશોરીઓને વિનામૂલ્યે સેનિટરી પેડ આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સામાન્ય રીતે દીકરીઓ માસિક સ્ત્રાવ દરમિયાન પેડને બદલે સામાન્ય કપડાઓનો ઉપયોગ કરી પોતાના આરોગ્યને જોખમમાં મૂકતી હોય છે, તેમજ બજારમાં પેડ ખરીદવા માટે શરમ અનુભવતી હોય છે. આવી દીકરીઓની સમસ્યાના સમાધાન માટે આ શિક્ષકે પોતાના ઘર આગળ જ આ અનોખી સેનિટરી પેડની પરબ શરૂ કરી છે. આખરે નયનભાઈને સેનિટરી પેડની પરબની શરૂઆત શા માટે કરવા માટે સૂઝ્યું, જરા તે સાંભળો. નયન ચતરારિયા છે. છેલ્લા 3 થી 4 વર્ષથી હું એઝ અ પેડમેન તરીકે કામ કરું છું. ઉત્તર ગુજરાતના એવા અંતરિયાળ ગામડાઓમાં છે કે જ્યાં કોઈ હજી સુધી પહોંચતું નથી, અને ખાસ કરીને સ્ત્રીઓ અને બહેનોની વાત આવતી હોય અને એ પણ માસિક ધર્મની વાત આવતી હોય ત્યારે આ બાબતે કોઈ કહેવા તૈયાર નથી. તો 10 થી 14 વર્ષની જે દીકરીઓ છે એ દીકરીઓને એકત્ર કરી અને એમને માસિક ધર્મ વિશેની સમજ આપું છું, અને સાથે સાથે મફત સેનેટરી પેડ આપું છું. અંતરિયાળ ગામડાઓની વાત કરીએ તો અંદાજિત 477થી વધુ જેટલા ગામડાઓ હું ફર્યો છું, અને 76,000થી વધુ દીકરીઓને મેં મફત સેનેટરી પેડ આપ્યા છે. 3.5 થી 4 લાખ જેટલા સેનેટરી પેડ મેં મફત આ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. એકવાર એવો વિચાર આવ્યો કે જ્યારે અંતરિયાળ વિસ્તાર હોય કે સિટી હોય ત્યારે જાહેરમાંથી સેનેટરી પેડ લેવા ગયેલા હોય ત્યારે ઘણીવાર બહેનો શરમાતા હોય છે. તો એવી શરમ ન આવે, અને કોઈવાર આકસ્મિક સંજોગ ઊભો થાય ત્યારે એમને એક એવી જરૂર પડે કે આના માટે મારે સેનેટરી પેડ લેવું છે તો હું ક્યાંથી લઈ શકીશ. તો મેં એક પેડ પરબની શરૂઆત કરી. સમગ્ર ગુજરાતની વાત કરીએ સૌ પ્રથમ આ શરૂઆત મેં કરી છે, અને મારા ઘરના આંગણે જ મેં આ સેનેટરી પેડ પરબ તૈયાર કરી છે. એમાંથી કોઈ પણ બહેન નીકળતી હોય અને એને આકસ્મિક સંજોગો જ્યારે પડતા હોય ત્યારે એ માસિક ધર્મમાં બિરાજેલી હોય તો તરત જ એ મફત સેનેટરી પેડ ત્યાંથી લઈ શકે છે. વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર એકવાર 1.5 માસ પહેલાં એક દુકાનમાં ઊભેલો, અને ત્યાં એક સ્ત્રી આવ્યા અને હું ઊભો હતો એટલે એમણે પેડ લેવા માટે એમને આમ સંકોચ થયો, એટલે મને દુકાનમાંથી હટવાનું કીધું દુકાનદારે. પછી હું સાઈડમાં ગયો, પછી દૂર ઊભો રહ્યો ત્યારે એ બેને એ દુકાનદાર પાસેથી સેનેટરી પેડ લીધા અને કાળા જબલાની થેલીમાં લઈને નીકળ્યા. ત્યારે મગજમાં વિચારો કે ખરેખર આ વસ્તુ જાહેરમાં એનો યુઝ કેમ ન કરી શકાય, એમ કે તો માગતા પણ લોકોને કેમ શરમ આવે છે એમ. અને ખાસ કરીને બહેનોનો વિષય હોય અને માસિક ધર્મની બાબત હોય એટલે બહેનો ખૂબ શરમાતા હોય છે અને સંકોચ આવતો હોય છે. તો સંકોચ અને શરમ સમાજમાંથી દૂર થાય અને થોડીક અંધશ્રદ્ધા અને રૂઢિગત પરંપરાઓ દૂર થાય એવો એક મેં નમ્ર પ્રયાસ કર્યો છે. નયન ચતરારિયાની આ પ્રેરક પહેલને સ્થાનિક સમાજ અને શૈક્ષણિક જગત તરફથી વિશાળ સમર્થન મળ્યું છે. પાલનપુરમાં રહેતા ભૂમિ એકાંત ગુપ્તાએ, જેઓ એડવાન્સ ગેસ્ટ્રો એન્ડ લીવર કેરના પણ ડાયરેક્ટર છે, તેમને પણ સમર્થન આપ્યું છે, સહભાગી બન્યા છે, અને તેમનું શું કહેવું છે ચાલો તે સાંભળીએ. હું ભૂમિ એકાંત ગુપ્તા, બાય પ્રોફેશન હું બાયોટેકનોલોજીસ્ટ છું. 3 વર્ષ પહેલાં જ્યારે મેં જોયું કે એક પુરુષ તરીકે જ્યારે નયનભાઈ આ માસિક ધર્મ માટેની વાત જો કરીને પેડમેન બની શકે છે, તો અમે બહેનો તરીકે એમની સાથે જોડાવાનો નિર્ણય લીધો હતો. તો આ અમારા 3 વર્ષના ટાઈમમાં અમે ઓલમોસ્ટ 500થી વધારે ગામડાઓને કવર કર્યા છે. અને હવે અમને એવો આઈડિયા આવ્યો, જે અમે અંતર્ગત ગામડાઓમાં ગયા તો અમને એવો વિચાર આવ્યો કે ઘણી બધી છોકરીઓ 13 થી 14 વર્ષની છોકરીઓ જે પ્રથમ વખતે માસિક ધર્મમાં બેસતી હોય છે એ ખૂબ જ સંકોચ અનુભવતી હોય છે. તો નયનભાઈને એવો ખૂબ જ સરસ આઈડિયા આવ્યો કે આપણે પેડ પરબની શરૂઆત કરીએ. પેડ પરબ શું છે? પેડ પરબ એવું છે, ધારો કે તમે પાણીની તરસ લાગે, તમે જ્યારે પાણીની પરબ હોય તો તમે પાણી વિનામૂલ્યે પી શકો છો. તો પેડ પરબનો પણ એમનો ઉદ્દેશ્ય એવો જ હતો કે અચાનક કોઈ છોકરી ધારો કે કંઈ બહાર નીકળી છે અને અચાનક એને માસિક સ્ત્રાવ સ્ટાર્ટ થયો, અને પેડ પરબ જો હોય પાણીની પરબની જેમ અને વિનામૂલ્યે નિસંકોચ લઈ શકે, બરાબર. એટલે એને આજુબાજુ મેડિકલ સ્ટોર ના હોય, કંઈ ના હોય, તો એ પેડ પરબમાંથી પેડ નીકાળીને લઈ શકે. આ ખૂબ જ સરસ આઈડિયા નયનભાઈને આવ્યો હતો. એટલે અમે
અમારા બનાસકાંઠામાં, અમારા પાલનપુરમાં સૌ પ્રથમવાર પેડ પરબની શરૂઆત કરી છે. હવે ઉદ્દેશ્ય એવો છે કે આ જ આઈડિયાને અમે આગળ વધારીએ અને ગુજરાત લેવલ સુધી પહોંચાડીએ અને ઘણી બધી અંતર્ગત ગામડાઓમાં આ મિશનની શરૂઆત કરીએ અને ધીરે ધીરે શહેરોમાં પણ આવી રીતે જો પેડ પરબ આપણે સ્ટાર્ટ કરીએ તો ઘણી બધી સ્ત્રીઓ, ઘણી બધી છોકરીઓને આપણે સહાયતા કરી શકીશું. નયનભાઈ પોતાના અભિગમને આવનારા સમયમાં ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં લઈ જવા સંકલ્પબદ્ધ છે. અને જ્યારે તેમની સાથે નૈનિતા પટેલ ઓઝા, જે સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં ગાયનેકોલોજિસ્ટ છે, તેઓ પણ જોડાયા છે. હું પાલનપુરમાં તો નવી જ આવી હતી. મને આ વિશે કંઈ જાણ નથી કે ભાઈ પાલનપુરમાં આટલું સારું કામ થઈ રહ્યું છે. ત્યારે મને ખબર પડી કે પાલનપુરમાં ખાલી પેડમેન મૂવી નહીં પણ પેડમેન એક માણસ છે જે આટલું સારું કામ કરી રહ્યા છે. જે નયનભાઈ આખા બધાને સેનિટરી પેડ્સ ફ્રીમાં આપી રહ્યા છે, બધાને આટલું જાગૃતતા કરી રહ્યા છે, એનો મને ખૂબ જ આનંદ થયો. એમણે જ્યારે મને એમના સેનિટરી પેડની પરબ એમણે ગોઠવી, જે ફ્રીમાં છોકરીઓને જેને બી પેડ્સની જરૂર હોય એ ફ્રીમાં એમને આપી રહ્યા છે. એના ઉદ્ઘાટન માટે જ્યારે એમણે મને બોલાવી ત્યારે મને ખૂબ જ ખુશી થઈ કે હા ચલો હું પણ કંઈક સારા કામમાં જોડાઈ રહી છું. અને એના પછી હું એમના જોડે જોડાઈ અને આજે હું ગાયનેકોલોજિસ્ટ તરીકે એમની સાથે આજ પછી જ્યારે બી એમને ક્યારે બી જરૂર હોય ત્યારે હું ઓલવેઝ રહીશ. અને એઝ અ ગાયનેકોલોજિસ્ટ એમને જ્યારે બી કોઈ બી જાગૃતતા માટે કોઈ બી કામ હોય ત્યારે હું એમનો સાથ સહકાર જરૂરથી આપીશ. સેનિટરી પેડ પરબ આ અભિયાન શરૂ કરતા નયનભાઈએ 3 વર્ષો સુધી ગામડાઓ ખૂંદી કાઢ્યા. 76,000 ગરીબ પરિવારોની દીકરીઓને લગભગ 3.80 લાખ જેટલા સેનિટરી પેડનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે, જેના થકી આજે નયનભાઈ પાલનપુરના પેડમેન તરીકે ઓળખાવા લાગ્યા છે. આજની સ્ટોરીમાં બસ આટલું જ. આ સ્ટોરી આપને કેવી લાગી તે આપ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. આવી જ રસપ્રદ સ્ટોરી જોવા માટે રખેવાળ પ્લસ ચેનલને સબસ્ક્રાઇબ કરશો.